તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે મહીસાગરથી। મહીસાગર જિલ્લાના 30 જેટલા ગામોમાં રૂપિયા 2.60 કરોડનો ભ્રષ્ટાચાર કરનાર કરોડપતિ કોન્ટ્રાક્ટર ઝડપાયો। મહીસાગર જિલ્લામાં જલ સે નલ યોજનામાં રૂપિયા 123 કરોડના મસમોટા કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કૌભાંડી કોન્ટ્રાક્ટરને ઝડપી પાડ્યો છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોરના કરોડપતિ કૌભાંડકારી કોન્ટ્રાક્ટર જયંતિ પટેલને કઠૈયા ગામ ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા અત્યાર સુધીમાં 5 કોન્ટ્રાક્ટરો અને 4 કર્મચારીઓ મળીને કુલ 9 ભ્રષ્ટાચારીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। મહીસાગર જિલ્લાના સૌથી મોટા નલ સે જલ યોજનાના મહાકૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ છેલ્લા 2 દિવસમાં 2 ભ્રષ્ટાચારી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેના પગલે આ મોટા કૌભાંડમાં અન્ય ભ્રષ્ટાચારીઓમાં નાસભાગ મચી જવા પામી છે। ત્યારે આ જયંતિ પટેલ નામના વધુ એક કૌભાંડી કોન્ટ્રાક્ટરની ધરપકડથી મહીસાગર જિલ્લામાં ભારે હડકંપ મચી જવા પામી છે। જયંતિભાઈ હીરાભાઈ પટેલ રહેવાસી બાલાસિનોરનાઓને કઠૈયા ગામેથી ઝડપી પાડવામાં આવેલ છે। ત્યારે આ કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના 5 તાલુકાઓના વિવિધ 30 જેટલા ગામોમાં અંદાજે રૂપિયા 2.60 કરોડનો ભ્રષ્ટાચાર આચરીને મોટા પાયે ગેરરીતિ આચરેલ હોવાનું જાણવા મળેલ છે। ત્યારે વાસ્મો કચેરી દ્વારા રિકવરી માટેની નોટિસ પણ આપવામાં આવી છે। જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, મહીસાગર।